જય માતાજી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ભાઈ આજે છે કેટલામું નોરતું તો મને યાદ નથી, પણ આજે નોરતા છે, મતલબ નોરતા ચાલી રહ્યા છે અત્યારે. તો આજે બારોબાર જવાનું છે ગરબી જોવા. તો હવે એમાં એવું છે કે ગરબી એટલે કેવી, તો કે જે અત્યારના જે ડિસ્કો દાંડિયાવાળી છે એ ગરબી નહીં, પણ જે પ્રાચીન સમયથી ચાલી આવેલી છે એ, અને જે કેટલા સમયથી ચાલે છે. લગભગ એક તો ગરબી એવી છે કે જ્યાં હું તમને લઈ જઈશ કે છેલ્લા 60 વર્ષથી ચાલે છે, જે આપણે કેશોદની અંદર જ છે. અને જે ગરબી કહેવાય છે, જે પેલું ની પાર્ટી પ્લોટની અંદર જઈ અને છોકરા છોકરીઓ જે શું કહેવાય ડાન્સ કરે, ઠેકડા મારે, ગરબા કરે, એ નહીં. આજે ગરબી હોય છે જે માતાજીના ગરબા ઉપર રમવામાં આવે છે. આખી પ્રોસેસ હોય છે. ગીત ગાવાવાળા પણ આવે છે, ભજન કરવા, ભજન કે મતલબ કે સિંગર કે એ લોકો બી આવે છે, અને માતાજીના ગરબા એ લોકો ગાય છે. અને એની ઉપર નાની નાની બાળાઓ એ બધા એની ઉપર ગરબી કરે છે. તો હું તમને લઈ જાઉં, જોવો તમે વિડીયો આખો. જોઈ રહ્યા છો નાના નાના ભૂલકાઓ છે જે અત્યારે ગરબીની અંદર રમતા રમતા એની ધૂનમાં જ છે મશગુલ. હજી હું તમને આગળ લઈ જાઉં. આ તો હજી એક ગરબી છે, ટોટલ મેં 2 ગરબીનું તમને કીધું હતું. તો આપણે થોડાક ચાલતા ચાલતા આગળ આવી ગયા છીએ. જય શ્રી રામ. હવે આપણે 4 ચોકથી આગળ આ ગરબી જોવો. મેં તો ભાઈ નાનપણમાં લીધું નહોતું, પણ કોઈને ઈચ્છા થાય તો મને આ ગિફ્ટ કરી દેજો. જોયું તમે બધા લોકોએ કે કેવી રીતના જે મેં તમને દેખાડ્યું આગળની ક્લિપમાં, અને બધી વસ્તુ કે 60 વર્ષથી ચાલી રહી હતી જે આપણે છે કેશોદની ગરબી એવી. અને એક જે છે એક જગ્યાએ જે સ્પીકર નહીં પણ ગાવાવાળા લોકો હતા, જે મેં તમને ઝૂમ કરીને પણ દેખાડ્યું કે જ્યાં ગાવાવાળા લોકો છે અને નાની નાની બાળાઓ છે જે એની ઉપર રમે છે, મતલબ કે આખું ગરબી કરે છે, ગરબા રમે છે. એ આખી વસ્તુ મેં તમને દેખાડી. અને દર વર્ષે આ વસ્તુ થાય જ છે. એવું નહીં કે કેટલાક લોકો માટે ખાલી, અને ખાલી આટલા લોકો માટે ને આટલા લોકો માટે, એવું નહીં, પણ બધા લોકો માટે ખુલ્લું હોય છે. દર વર્ષે થાય છે. આ 2 જગ્યા એવી છે કેશોદની કે જે 2 જગ્યાએ તમારે ગમે ત્યારે જોઈ લેવું. હું જ્યારથી સમજણો થયો એટલે સમજી લ્યો કે ઓછામાં ઓછા 10 થી 15 વર્ષથી તો ચાલુ જ છે આ ગરબી, જે બહુ ટાઈમથી ચાલુ હોય છે. પણ આ તો હું 15 વર્ષથી જોઉં છું. દર નવરાત્રિની અંદર જાઉં છું ત્યારે હું જોઉં છું, એના માટે કહું છું. એટલે આવી રીતના જે ગરબી હોય છે ને એનો માહોલ જ આખો અલગ હોય છે. કારણ કે જે તમે પાર્ટી પ્લોટમાં જાઓ, રમો, આ બધી વસ્તુ કરો, નો ડાઉટ હું ખુદ પણ જાઉં છું પાર્ટી પ્લોટમાં, ત્યાં પણ રમું છું. પણ એ માહોલ અને આ માહોલ એ વસ્તુ જ આખી અલગ છે. તો સારું, ચલો મળીએ આવા જ પછી બીજા વ્લોગની અંદર. જે લોકો પણ નવા આવેલા છે એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લ્યો. હવે હું જોઉં છું કેટલાક દિવસથી 163 જ છે સબસ્ક્રાઈબર. વધારો થોડાક તો કંઈક મજા આવે. વિડીયો બનાવવું તો મને ખબર હોય, પડે તમને કહી પણ શકું. એટલે જે લોકો નવા આવ્યા એ બધા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે લોકો તમે જૂના છો અને જોઉં છો, સબસ્ક્રાઈબ પણ કરી લીધું છે, તો તમારા જેટલા જાણીતા છે, જેટલા કોન્ટેક્ટ લિસ્ટ છે, જેટલું વોટ્સઅપમાં જે લોકો બધાને મોકલી દો લિંક,
લિંક શેર કરવામાં હું એટલે તકલીફ પડે તમને? લિંક શેર કરી દેવાની, પછી એને જોવું ના જોવું એનો પ્રશ્ન હોય. તમે લિંક તો શેર કરો. સારું, ચલો મળીએ આવા બીજા વિડીયોની અંદર.